4 થી 5 વર્ષથી મારું ગ્રુપ 10 વર્ષ જૂનું છે એકચ્યુઅલી. એટલે હું જોઈન 3 વર્ષ થયા છે મને. અમે પ્રોપ્સ છે જે કે આ રિંગ છે, છત્રીસ છે, બલૂન છે, બલૂન પણ આવવાના છે અને થાલ છે, ઘણા બધા પ્રોપ્સ યુઝ કરીએ છીએ. નવરાત્રિ સૌથી અમારું ફેવરેટ ફેસ્ટિવલ છે. ટોટલી અમે એન્જોયમેન્ટ જ આ કરીએ છીએ. 10 દિવસ મન મૂકીને ગરબા કરવાના. હું લાસ્ટ 18 યર્સથી ગરબા રમું છું એન્ડ આઈ લાઈક ગરબા, એન્જોય અ લોટ. બહુ જ, બીકોઝ આ ટેલિકાસ્ટ મારા ઘરે મારા પેરેન્ટ્સ બી દેખી રહ્યા છે એટલે. દેશ આયોજિત વિમલ પ્રેઝન્સ બેસ્ટ ખેલૈયા 2016 માટે સંદેશની સવારી આવી પહોંચી હતી રાજકોટના મવડી વિસ્તારમાં, જ્યાં ખોડલધામ વેસ્ટ દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં યુવાથી લઈ મોટેરા સુધી દાંડિયાની મોજ માણતા લોકો જોવા મળ્યા હતા. તો નાના બાળકો જાણે પાણી બચાવો અને વૃક્ષે જીવન તેવા સંદેશ લગાડી દાંડિયા રમી રહ્યા હતા અને અહીં પણ સંદેશે આપ્યા અવોર્ડ્સ. અને હું અહીંયા રોજે આવું છું અને ખોડલધામનું બહુ મસ્ત આયોજન છે, રમવાની બહુ મજા આવે છે, ગાવાડા બી મસ્ત છે, રમવાનું મેદાન બી મસ્ત છે, આયોજન બહુ મસ્ત છે, બહુ મજા આવે છે. અમે લાસ્ટ 3 યર્સથી અહીંયા રમવા આવી છીએ. ગ્રાઉન્ડ બી સારું છે, સિસ્ટમ બી સારી છે અને સાઉન્ડ સિસ્ટમ તો બહુ બેસ્ટ છે અને અહીંનું આ બધું એરેન્જમેન્ટ છે ને એ બી બહુ સારું છે. બહુ સરસ લાગે છે. અમે 9 દિવસથી અહીંયા રમીએ છીએ અને રોજ એકદમ સ્વચ્છતા હોય છે અને સાઉન્ડ સિસ્ટમ પણ બહુ સરસ છે અને બધા ખેલૈયા ઝૂમી ઉઠે છે એવું સાઉન્ડ છે, બહુ મજા આવે છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા અનાવેલ પાર્ટી પ્લોટ ખાતે સંદેશ અને સંદેશ ન્યૂઝ દ્વારા વિમલ પાન મસાલા આયોજિત ખેલૈયા એવોર્ડ આપવામાં આવ્યા હતા. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ પગમાં તાન પહેરીને ગ્રાઉન્ડ પર 150 સ્ટેપ્સના દોઢિયાની રમઝટ બોલાવી હતી અને આવતા જતા જરા નજર તો નાખતા જજો સહિતના ગરબા અને બોલિવૂડ ગરબા પર ખેલૈયાઓ મન ભરીને રાસ લીધા હતા. સંદેશામાં એવું કે રમવામાં બહુ મજા આવે છે ને પ્રાઇઝીસ થેન્ક યુ સો મચ તમારા તરફથી. બહુ મજા આવી છે. આટલા દિવસથી સારું પ્રાઇઝ મળ્યું નથી પણ સંદેશ તરફથી બહુ સારું પ્રાઇઝ મળ્યું. થેન્ક યુ. સંદેશ આયોજિત બેસ્ટ ગરબા ખેલૈયા એવોર્ડમાં વડોદરાના બીટા ગરબાએ મેદાન માર્યું હતું. અહીં બેસ્ટ ગરબા અને બેસ્ટ ડ્રેસિંગ મેલ ફિમેલ અને સ્પર્ધામાં કુલ 4 ઇનામ આપવામાં આવ્યા હતા અને ખેલૈયાઓએ મન મૂકીને પગમાં જોશ ભરીને ઉત્સાહપૂર્વક ગરબા કર્યા હતા.
My last experience, this singer is awesome singer. Even I was not even missing them to play in Mehsana गरबा ग्राउंड. लेकिन जब पता चला कि यहाँ पे फाल्गुनी मैडम आ रहे हैं, so I was not able to control and finally we made it and it was very good experience. બહુ જ પ્રાચીન ગરબા થાય છે અહીંયા અને હું ગરબા ઓર્ગેનાઇઝર્સનો બહુ જ આભાર માનું છું કે જેમને અમને રમવાનો બહુ જ સારો મોકો આપ્યો. બહુ જ સારું લાગ્યું છે. 10 દિવસથી અમે અહીંયા આવી રીતે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને આવીએ છીએ અને આજે તો બીટા તરફથી અને સંદેશ તરફથી બહુ સારું ને એવું ઇનામ મળ્યું છે, તો અમે આભારી માનીએ છીએ બીટા ગ્રાઉન્ડનું અને સંદેશ. અત્યારે આપણે અહીંયા આકોટા સ્ટેડિયમ ઉપર ઊભા છીએ. વડોદરાનું આ એક અગત્યનું ગણતરી માંડીએ તો એક અગત્યનું હું તમને કહું સ્ટેડિયમ છે અને આ એકદમ વિશાળ સ્ટેડિયમ છે અને અહીંયા લગભગ એમ ગણતરી માંડીએ તો 5 લાખ ફૂટ જગ્યા છે આ સ્ટેડિયમની. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.